નમસ્કાર ખેડૂત મિત્રો, હું કિશોર દેસાઈ, શ્રીજી એગ્રી ક્લિનિક એન્ડ ફાર્મ કન્સલ્ટન્સી અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર. મિત્રો, આજે આપણી ત્યાં જે નેચરના ખેતીવાડીના નિષ્ણાંત એવા રાબડિયા સાહેબ જે રાજકોટથી પધારેલ છે અને આજની પરિસ્થિતિ જે ઊભી થઈ છે, હમણાં છેલ્લા 2-4 દિવસથી આપણે પેપરમાં વાંચીએ છીએ કે સુપર અલનીનો જે આ વર્ષે ક્રિએટ થયું છે, મતલબ બન્યું છે, તો વરસાદની થોડીક અનિશ્ચિતતા વધશે. મતલબ યુનિફોર્મ જે છેલ્લા 5 વર્ષથી જે આપણે વરસાદની જે ધારણા કરીને બેઠા હતા એવી શક્યતા ઓછી દેખાય છે. તો એને અનુલક્ષીને આપણે હવે પાકનું પસંદગી કરવી જરૂરી છે. તો આજે ઘણા બધા ખેડૂતો મગફળીનું વાવેતર વિચારે છે, તુવેરનું વિચારે છે, એરંડાનું વિચારે છે, કપાસનું વિચારે છે. તો એ વિશે થોડીક માહિતી જે છે આપણે રાબડિયા સાહેબ જે છે એ આપણને આપશે. તો રાબડિયા સાહેબ. નમસ્કાર દોસ્તો, આ કિશોરભાઈ દેસાઈ અમારા જૂના મિત્ર અને પોતે એગ્રોનોમિસ્ટ છે, એગ્રીકલ્ચરના પોતે બી જાણકાર છે. પણ મિત્રો, જેમ કિશોરભાઈએ કીધું કે આ વખતે અલનીનોનું વરસ છે, દુષ્કાળ પડવાની સંભાવના છે. બીજા નંબરમાં આપણો કપાસ તમારો અમરેલી જિલ્લાનો મેઇન પાક હતો, એમાં બી છેલ્લા 3 વર્ષથી વળતર નથી. તો હવે ખેડૂતોને પૂરેપૂરું સારું વરસ થાય, પોતાની રોજીરોટી સારી મળે, સારી કમાણી કરે, તો સમયને અનુસાર હું પરિવર્તન કરવું પડે એ મિત્રો જાણવું પડે, નહીતર આપણે અહીંને રહેશું અને વાર્તા કરતા રહી જશું. તો મિત્રો, હવે તમારે મગફળી ઉપર થોડું આવવું પડે. મગફળીમાં ઘણી વેરાયટીઓ છે, 120 દિવસ 130 દિવસ લે છે. તો જ્યારે નબળું વરસ હોય ત્યારે મગફળી તમારે 110 દિવસ થઈ પસંદ કરવાની છે. તો અરીનો કંપનીની ઓતરા વેરાયટી છે. આ ઓતરા વેરાયટી વિશે જાણવાનું છે કે 110 દિવસમાં પાકે છે. એ 12 ઇંચની જારીએ વાવવાની છે, એટલે કે એક ક્યારામાં તમારે 7 થી 9 લાઈન કરવાની છે. વીઘે તમારે 33 કિલો બિયારણ જોશે. બીજું ઓતરા માટે જાણી લેવાનું છે કે ઓતરા વેરાયટીનો દાણો સફેદ કલરનો છે, ટોટલી એક્સપોર્ટમાં જાય છે. એટલે ધારો કે 20 કે 22 નંબરના યાર્ડમાં 1200 ભાવ હાલતા છે, આના 1350 હાલતા છે. કાયમી 150 રૂપિયા પ્લસ આ ઓતરા વેરાયટીના હાલે છે. વીઘે ઉત્પાદન એનું એવરેજ 25 મણ થી 40 મણ છે. જેવું તમારું ખાતરનું મેનેજમેન્ટ, જેવું તમારું ખેત જમીન, તો 25 થી 40 મણનું ઉત્પાદન છે 110 દિવસે થાય છે. અને ભાવ ઊંચા મળે છે, એ ઘણા બધા ગોંડલના ખેડૂતો જાણે છે. બીજા નંબરમાં કપાસની અવેજીમાં તમારે બીજો પાક અત્યારે સૌરાષ્ટ્રનો બેસ્ટમાં બેસ્ટ ક્રોપ હોય તો મિત્રો તુવેર છે. તુવેરમાં ભી તુવેરની અંદર બી જે જાત છે એ બહુ અગત્યની છે. આ અમારી અરીનો કંપનીની રેટિયો જાત છે, અમે છેલ્લા 2 વર્ષથી વેચીએ છીએ. આ વેલી પાકતી જાત છે મિત્રો, એ 160-70 દિવસે તૈયાર થઈ જાય છે. આ ફૂટવાળી આઈટમ છે. આનું ફૂલ છે એ ક્રીમ કલરનું છે. એ બી વીઘે 20 થી માંડીને 30 મણ સુધીનું ઉત્પાદન થાય છે. એટલે હું બધા ખેડૂતોને ભલામણ કરું છું કે હવે આ વર્ષે તમારે 5 લાઈન ઓતરાની કરવાની.